નસવાડીમાં સન્માન સમારોહમાં જીબી સોલંકીનો મોટો હુંકાર. બરોડા ડેરીની 6 બેઠકો બિનહરીફ થશે તેવો દાવો છે તે વ્યક્ત કર્યો. 13 ઉમેદવારો દ્વારા પાર્ટી પાસે ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે. બિનહરીફ નહીં થાય તે પણ કબૂલ્યું. જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય. રાજકારણની જગ્યા છે. બિનહરીફ કેવું છે, ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે. એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું. 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂકવાનો છું. મારી સામે ચૂંટણી લડીને જીતી જાય. 6 બેઠકો બિનહરીફ થઈ હતી 13માંથી. હવે પાર્ટીનો વિષય છે અને બધાએ જ મેન્ડેટ માંગ્યો છે. બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું જ બનવાનું. નસવાડીમાં સન્માન સમારોહમાં જીબી સોલંકીનો મોટો હુંકાર. બરોડા ડેરીની 6 બેઠકો બિનહરીફ થશે તેવો દાવો છે તે વ્યક્ત કર્યો. ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો. 13 ઉમેદવારો દ્વારા પાર્ટી પાસે ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે. પાર્ટી જેને ટિકિટ આપે તેને જીતાડીશું, આવી વાત જીબી સોલંકી દ્વારા કરવામાં આવી. તો સામે પ્રમુખ પદના દાવેદાર દિનુ મામાએ પણ પોતાની સીટ બિનહરીફ નહીં થાય તે પણ કબૂલ્યું. જે રીતના ત્યાં વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે હવે દિનુ મામા કે જેઓ પ્રમુખ પદના દાવેદાર છે, સામે સાવલીમાંથી થયેલા આક્ષેપોને લઈ પણ દિનુ મામાએ આપ્યો જવાબ. ખોટા આક્ષેપ કરનાર સામે 25 કરોડનો દાવો કરવાની પણ આપી ચેતવણી. જરૂર પડશે તો દંડો ઉઠાવીશ, આવી વાત દિનુ મામાએ કરી છે. જે રીતના બરોડાની ડેરીની જે ચૂંટણી આવી રહી છે, બરોડા ડેરીના ડિરેક્ટરોની ચૂંટણી પેલા છોટા ઉદેપુરની અંદર ક્યાંક ને ક્યાંક મિલી ભગતની રાજનીતિ ચાલી રહી છે. ભાજપ સામે કોંગ્રેસ ઉમેદવાર ન ઉતારે તેવું ઇલ્લું ચાલી રહ્યું છે ને તેની વચ્ચે નસવાડીમાં સન્માન સમારોહમાં જીબી સોલંકીએ હુંકાર ભર્યો. તો સાથે જ બરોડા ડેરીના પ્રમુખ પદના દાવેદાર દિનુ મામાએ પણ વાદ અને વિખવાદના કારણે કહ્યું કે મારી બેઠક બિનહરીફ નહીં થાય, એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વર્સિસ ભાજપનો અહીંયા સામે ખેલ થાય તેવા પૂરા સંકેત છે તે મળી રહ્યા છે. ને તેની વચ્ચે અત્યારે જે આ સન્માન સમારોહ હતો ત્યાંથી ક્યાંક ને ક્યાંક આકરા તેવરો પણ જોવા મળ્યા. તો કોકને ધમકી ભર્યા નિવેદનો છે તે પણ આપવાની જરૂર પડી. તો જ્યારે આ નસવાડીમાં સન્માન સમારોહમાંથી દિનુ મામા અને જીબી સોલંકી દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી, આવો બંને જોઈએ. રાજકારણ છે. વિધાનસભાની ચૂંટણીઓમાં હું પણ વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું, લડું છું. એ વિસ્તારમાંથી પણ લોકો વિધાનસભાની ચૂંટણી જે લડેલા હોય, એટલે જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય. પણ રાજકારણની જગ્યા છે. આ પશુપાલકોના હિત માટેની સંસ્થા છે. આ સંસ્થાનો દિન પ્રતિદિન કેટલો વિકાસ થાય, આ સંસ્થા ડૂબી ના જાય. સંસ્થાની સાથે 2 લાખ જેટલા દૂધ ઉત્પાદકોનું હિત હચવાયેલું હોય ત્યારે અમે કાયમ દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય કરીએ છીએ. ગુજરાતના સંઘોની સરખામણીમાં દરેકને ભાવફેર અને દૂધના ભાવ આપતા હોય ત્યારે જે વહીવટ કરતા એને ઘણીવાર હાને નામો બોલવું પડતું. અમારો જિલ્લો થોડો વધારે જાગૃત જિલ્લો છે. તમારી સીટ બિનહરીફ થાય એવું લાગે છે? બિનહરીફ કેવું છે, ચૂંટણીમાં લોકશાહીમાં જેને ચૂંટણી લડવી હોય તે લડતા હોય. પણ 2-1 મહિના પહેલાં જ બજાર સમિતિની ચૂંટણી 3 મહિના પહેલાં લડાઈ હતી. એમાં જે વ્યક્તિને 15 વર્ષ મેં પ્રમુખ બનાવ્યો, જેને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ બનાવ્યો અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર બનાવેલા, એ ભાઈ ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે, ખોટી ખરી વાત કરે છે. ત્યારે એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું. 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂકવાનો છું. વડોદરા જિલ્લાની જનતા મને ઓળખે છે, પાદરા તાલુકાના મતદારો મને ઓળખતા હોય ત્યારે મારે કૂતરું બચકું ભરી જાય પણ બચકું તો નહીં ભરવાનું, પણ દંડાથી નહાડવાનું ખરું. એ કામગીરી મને સારી રીતે આવડે છે અને હું કરીશ. દંડો એટલે કે
રાજકીયની ભાષામાં મારી સામે ચૂંટણી લડીને જીતી જાય એવી શુભકામનાઓ આલું. પણ મારા મતદારો જેમ તમારા નસવાડીના દૂધ સાથે સંકળાયેલા પ્રમુખના મંત્રીઓ જેમ બાપુની કદર કરે છે એમ મારે ત્યાં વારંવાર ચૂંટણીઓ થતી આવે જ છે. અમે ક્યારેય બિનહરીફ થવાના પ્રયત્નો કર્યા નહીં, પ્રયત્નો કરવાથી બિનહરીફ થતી નહીં. ચૂંટણી લડીને જ આવું છું અને ચૂંટણી લડવામાં મને ગૌરવ છે. ગયા વખતે 6 બેઠકો બિનહરીફ થઈ હતી 13માંથી, અને આ વખતે પણ લગભગ એટલી બેઠકો બિનહરીફ થઈ જશે. હવે પાર્ટીનો વિષય છે, એમાં મેન્ડેટ માંગવો એ તો બોર્ડમાં જેટલા પણ અમે અત્યારે સભ્યો છે બધા જ ભારતીય જનતા પાર્ટીના છે અને બધાએ જ મેન્ડેટ માંગ્યો છે. બોર્ડમાં નથી એવા લોકોએ પણ મેન્ડેટ માંગ્યો છે, પણ છતાંય આ પાર્ટીનો વિષય છે. પાર્ટી જે નિર્ણય કરે એને માથે ચડાવીશ. આપનું ઘણું વજન છે, 13 આવશે મેન્ડેટ. મોટે ભાગે જનતા પાર્ટી સામાન્ય રાજકારણમાં જેને પણ ટિકિટ આપે છે એ હાલના સમયમાં મોટે ભાગે જીતના ઉમેદવાર બને છે. એમ જેને પણ મેન્ડેટ આપશે એ બધા જ ઉમેદવારો જીતશે એવો મારો વિશ્વાસ છે. નસવાડી ઝોનને કેવી રીતના જોવો છો તમે? નસવાડી ઝોન એટલે કે ઝોન નંબર 11 એ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માટે, વડોદરા જિલ્લા માટે અને કદાચ ગુજરાતના સહકારી રાજકારણ માટે એક પ્રેરણારૂપ ઝોન છે. કે ઉમેદવારી ન કરે એ તો એ પણ હજી થોડી દૂરની વાત છે, પણ મૂળ વાત એ છે કે મેં ઉમેદવારી પત્ર લીધું ચૂંટણી અધિકારી પાસેથી, ત્યાર પછી આ સમગ્ર ઝોનમાંથી એક પણ પ્રતિનિધિએ ફોર્મ પણ ના ઉઠાવ્યું. મોટે ભાગે તો એવું બને છે કે ફોર્મ તો ભરે જ અને પછી સમજોતા એક્સપ્રેસ થાય અને એ પાછું ખેંચી લે, એવું બનતું હોય છે. પણ આપણે ત્યાં એટલી સારી એકતા છે, એટલો સારો ભાઈચારો છે અને આપણે બધા આ વિસ્તારના લોકો ઝોનના તમામ એવા બધા તાતણાઓથી બંધાયેલા છે કે આપણે ત્યાં એવી હુંસાતુસી નથી. લાગે છે ફરી બોર્ડ બનશે જીબી સોલંકી? બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું જ બનવાનું.